પોલીસ સ્ટેશનના સીસીટીવી મુદ્દે થયેલી અરજીને લઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તમામ પોલીસ સ્ટેશનોના સીસીટીવી અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે આ રિપોર્ટ। સીસીટીવી અને રેકોર્ડિંગની ક્ષમતા, સ્ટોરેજની ક્ષમતા અંગે આ રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને જે સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવાબદાર વ્યક્તિની જવાબદારી નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ઉપલબ્ધ ન થતા વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને હવે સીસીટીવી મુદ્દે થયેલી આ અરજીને લઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીને લઈને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું અપડેટ? ગીતા, આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી, જે જાહેર હિતની અરજી હતી, તેમાં અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે નિર્દેશો આપ્યા હતા કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે। મોટા પોલીસ સ્ટેશન હોય તો ત્યાં 16 જેટલા કેમેરા અને નાના પોલીસ સ્ટેશનમાં 8 જેટલા કેમેરા લગાવવામાં આવશે। તેની 1 મહિનાની રેકોર્ડિંગની ક્ષમતા રહેશે। આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ પહેલા રાજ્ય સરકાર વિગતો આપી ચૂકી છે। સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે આખા દેશના તમામ રાજ્યોની અંદરના તમામ પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી કાર્યરત હોવા જોઈએ તે પ્રકારનો નિર્દેશ આપ્યો હતો। આમ છતાં ગુજરાતની અંદર લુણાવાડાની અંદરના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ઇન્સ્ટોલ જ નથી થયા તે પ્રકારની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી અને આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એડિશનલ એડવોકેટ જનરલને સવાલ પૂછ્યો કે જ્યારે આ પ્રકારના સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે તો તેની કઈ રીતે અમલવારી થઈ રહી છે તેનો જવાબ આપવામાં આવે। સમગ્ર મુદ્દે રાજ્યના જે એડિશનલ ચીફ સેક્રેટરી છે ગૃહ વિભાગના, તેમને આ બાબતનો રિપોર્ટ રજૂ કરવા માટેના નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે આપ્યા છે। અધિક મુખ્ય સચિવ જે રિપોર્ટ તૈયાર કરશે રાજ્યના અંદરના તમામ પોલીસ સ્ટેશનના જે સીસીટીવી છે તેની કાર્યક્ષમતા સાથે જ તેના રેકોર્ડિંગની ક્ષમતા અને સ્ટોરેજની ક્ષમતા અંગેનો જે રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ મારફતે રજૂ કરવાનો રહેશે અને આ રિપોર્ટ બાદ જે પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી ઇન્સ્ટોલ નથી થયા અથવા તો કાર્યરત નથી તેવા પોલીસ સ્ટેશનમાં કોની જવાબદારી બને છે તે નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એટલે હવે રિપોર્ટમાં રાજ્ય સરકાર શું વિગતો મૂકે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર આ માહિતી માટે।